નમસ્કાર, સુસ્વાગતમ. ધોરણ 11 કોમર્સ, સેક્રેટરિયલ અને વાણિજ્યક પત્ર વ્યવહાર આ વિષયના ભાગ નંબર 2માં પ્રકરણ નંબર 3 કંપનીની સ્થાપના વિધિ. આ પ્રકરણમાં આપણે કંપનીની સ્થાપના વિધિ કેવી રીતે થાય તેનો અભ્યાસ કરવાનો છે અને સાથે સાથે સેક્રેટરિયલ પ્રેક્ટિસના આ વિભાગમાં કંપનીની સ્થાપના વિધિમાં સેક્રેટરીની કેવી કેવી ફરજો રહેલી છે, મહદ અંશે આ કંપનીની સ્થાપના વિધિની જવાબદારી સેક્રેટરી પર રહેલી હોય છે અને માટે આપણે અહીં કંપનીની સ્થાપના વિધિનો અભ્યાસ કરવાનો છે. વાણિજ્ય વ્યવસ્થાના અનેક સ્વરૂપો છે, તેમાં વિશાળ સ્વરૂપ તરીકે કંપની અસ્તિત્વ ધરાવે છે. કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે અને આ કૃત્રિમ વ્યક્તિત્વ મેળવવા માટે કંપનીએ તેની સ્થાપના વિધિમાંથી પસાર થવું પડે છે. તો કંપનીની સ્થાપના વિધિનો અભ્યાસ કરીએ તે પહેલાં કંપનીનો અર્થ અને તેના લક્ષણો અંગેની આપણે ચર્ચા અહીં કરી લઈએ. તો કંપનીનો અર્થ બ્રિટિશ કોમન લો મુજબ જો કંપનીનો અર્થ જોવામાં આવે તો તે આ મુજબ છે. કંપની એટલે કાયદાકીય અથવા કૃત્રિમ વ્યક્તિ, આવો અર્થ થાય છે. કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ પર કોઈ જ અસર પડતી નથી. જ્યાં સુધી કંપની ફડચામાં ન જાય કે તેનું વિસર્જન ન થાય ત્યાં સુધી કંપનીના સભ્યો બદલાતા રહે, કંપનીના મેનેજિંગ ડિરેક્ટર બદલાતા રહે તો પણ કંપનીનું અસ્તિત્વ ચાલુ જ રહે છે, તેના અસ્તિત્વ પર કોઈ અસર પડતી નથી. તો કંપની એ આ ધંધાનું આ પ્રકારનું વિશાળ સ્વરૂપ છે તેમ કહી શકાય. અને કંપની ધારા મુજબ જો તેની વ્યાખ્યા જોવામાં આવે તો કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી અથવા કંપની ધારા 2013 પહેલાં જે ધારો અસ્તિત્વમાં હતો તે ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની એટલે ધંધાનું કંપની સ્વરૂપ. તો તેની વ્યાખ્યા આ મુજબ છે. કંપની એટલે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે તે પહેલાં કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલું ધંધાકીય એકમ એટલે કંપની. ત્યારબાદ કંપનીના લક્ષણો. કંપનીના લક્ષણો છે તે તેના અર્થ પરથી જ તારવી શકાતા હોય છે. નંબર 1, સ્વતંત્ર વ્યક્તિત્વ. કંપનીને કાયદેસરની વ્યક્તિથી અલગ સ્વતંત્ર વ્યક્તિત્વ મળે છે. કાયદા દ્વારા તેને વ્યક્તિત્વ મળે છે. કંપનીને જ્યારે નોંધણીનું પ્રમાણપત્ર મળે ત્યારે તે કાયદા દ્વારા અસ્તિત્વમાં આવેલું ધંધાકીય એકમ ગણી શકાય છે. એટલે કે કંપની પોતાના નામે વ્યવહારો કરી શકે છે, પોતાના નામે દાવાઓ લડી શકે છે, પોતાના નામે તમામ આર્થિક વ્યવહારો કરી શકે છે. ત્યારબાદ નંબર 2, સભ્યોની મર્યાદિત જવાબદારી. કંપનીના સાચા અર્થમાં માલિકો કે સભ્યો છે તે શેર હોલ્ડર હોય છે અને તે શેર હોલ્ડરોએ જેટલું શેરમાં રોકાણ કરેલ છે તેટલી જ તેની જવાબદારી રહેલ છે. જ્યારે એકાંકી પેઢી કે ભાગીદારી પેઢીમાં ભાગીદારોની જવાબદારી અમર્યાદિત હોય છે, માલિકની જવાબદારી અમર્યાદિત હોય છે. એટલે કે ધંધામાં કોઈ નુકસાન જાય તો અંગત મિલકતો વેચીને પણ તે નુકસાન ભરપાઈ કરવું પડે છે. જ્યારે અહીં શેર હોલ્ડરોએ કંપનીમાં જેટલી રકમ રોકેલી હોય છે તેટલી રકમ પૂરતી જ તેની જવાબદારી હોય છે. તેથી કંપનીમાં સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે તેમ કહી શકાય. ત્યારબાદ કાયમી અસ્તિત્વ. તો આપણે કંપનીના અર્થમાં જ હમણાં સમજી ગયા કે કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે તો પણ કંપનીના અસ્તિત્વ પર કોઈ અસર પડતી નથી. એટલે કે કંપની લાંબા ગાળાનું કે કાયમી અસ્તિત્વ ધરાવે છે તેમ કહી શકાય. ત્યારબાદ અલગ મિલકત. કંપનીનું અસ્તિત્વ અલગ છે, કંપની સ્વતંત્ર વ્યક્તિત્વ ધરાવે છે, કંપની કાયદાકીય વ્યક્તિત્વ ધરાવે છે
તેથી કંપની પોતાના નામે અલગ મિલકત ખરીદી શકે છે, પોતાના નામે મિલકત ધરાવી શકે છે. તો આ મિલકત પર શેર હોલ્ડર સાચા અર્થમાં કંપનીના માલિકો હોવા છતાં તેની મિલકત પર કોઈ અધિકાર ધરાવી શકતા નથી. ત્યારબાદ નંબર 5, શેરનું હસ્તાંતરણ. કંપનીના સાચા અર્થમાં ગણાતા માલિકો કે સભ્યો શેરહોલ્ડર હોય છે અને તે શેરહોલ્ડર અન્ય વ્યક્તિના નામે ટ્રાન્સફર કરી શકે છે, એટલે કે તે શેરનું હસ્તાંતરણ કરી શકે છે. આ માટે કંપનીને જોગવાઈઓનું પાલન કરવું પડે છે, પણ કંપનીની માલિકી છે તેની સરળતાથી ફેરબદલી થઈ શકે છે તેમ પણ કહી શકાય. ત્યારબાદ નંબર 6, દાવો કરી શકે અથવા થઈ શકે. આપણે જ્યારે કંપનીના લક્ષણનો પ્રથમ પોઈન્ટ જોયો ત્યારે જ ચર્ચા કરી હતી કે કંપની પોતાના નામે આર્થિક વ્યવહાર કરી શકે છે, તો સાથે સાથે કંપની પોતાના નામે દાવો કરી શકે છે અથવા અન્ય વ્યક્તિ કંપની પર પણ દાવો કરી શકે છે, એટલે કે દાવો કરી શકે અથવા થઈ શકે છે. ત્યારબાદ પોઈન્ટ નંબર 7, વ્યવસાયિક સંચાલન. કંપની સ્વરૂપ એક વિશાળ સ્વરૂપ છે. કોર્પોરેટ ક્ષેત્ર તરીકે આ કંપનીને ઓળખવામાં આવે છે. તે વ્યવસાયિક મેનેજરોને આકર્ષવાની ક્ષમતા ધરાવે છે. શું કામ? તો કે તે વધુ પગાર આપી અને નિષ્ણાંતોને પોતાના કર્મચારીઓ તરીકે નિમી શકે છે, અને જેને કારણે જે મેનેજર કે જે સંચાલકો નિષ્ણાંત હોય છે તે કંપનીને સફળતાના શિખરે લઈ જઈ શકે છે. તો આમ કંપનીમાં જે સંચાલન જોવા મળે છે તે વ્યવસાયિક સંચાલન જોવા મળે છે. ત્યારબાદ નંબર 8, નાણાકીય વ્યવસ્થા. કંપનીમાં નાણાકીય વ્યવસ્થા શેરમૂડી દ્વારા કરવામાં આવે છે. તેમ છતાં મૂડી ઘટે તો ડિબેન્ચર કે પ્રેફરન્સ શેર બહાર પાડીને પણ નાણાકીય વ્યવસ્થા કરવામાં આવે છે. અને ત્યારબાદ લાંબા ગાળાની લોન દ્વારા પણ નાણાંની વ્યવસ્થા કરવામાં આવે છે. કંપની એ ધંધાનું વિશાળ સ્વરૂપ ધરાવે છે, ત્યારે તેમાં વિશાળ મૂડીની જરૂર પડે છે, ત્યારે કંપની પોતાના નામે સ્વતંત્ર રીતે નાણાકીય વ્યવસ્થા કરી શકે છે. તો મિત્રો, આ છે કંપનીના લક્ષણો. આ લેક્ચરમાં આપણે કંપનીનો અર્થ, તેની વ્યાખ્યા અને લક્ષણો સમજવાનો પ્રયાસ કર્યો. આશા રાખું છું કે તમને કંપનીનો અર્થ અને તેના લક્ષણો સમજાઈ ગયા હશે. આ સાથે મારું વક્તવ્ય અહીં પૂર્ણ કરું છું. આભાર અને અસ્તુ.